ને સરસ મજાની પૂરી તળી તૈયાર કરી દીધી છે જો આજે એને પણ રસોડામાં લઈ લીધા છે પૂરી ખાવી હોય તો મહેનત તો કરવી પડે ને એમને કઈ મળે પૂરી બરાબર ને પૂરી પણ મસ્ત બનાવી છે હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નીલમ ધડક બ્લોગમાં. અને હું છું નીલમ. જો આજે છે રવિવાર અને રવિવારે સ્પેશિયલ થાળી અમારે બનાવવાની હતી. અને આજ ઘણા સમયથી અમે લોકો બહાર જ જમતા હતા તો વિચાર્યું કે ચાલો આપણે આજે ઘરે કંઈક નવીન થાળી બનાવી અને ફેમિલી સાથે એન્જોય કરવી. તો જો ઓલમોસ્ટ મારે બધું જ રસોઈ બની ગઈ હતી, બાકી હતી ખાલી પૂરી. અને વાગી ગયા ત્યાં 11:30 ને થોડીક વાર પણ લાગે એમ હતી. તો મેં વિચાર્યું કે વિપુલે બોલાવી લો એટલે જલ્દી ફટાફટ બધું રસોઈ પૂરી બની જાય. તો વિપુલ આવી ગયા અને એ તળતા ગયા અને મેં બધી પૂરી આવી રીતના વણી નાખી. જો એક સાથે બંને કામ કરવી ને તો ફટાફટ થઈ જાય. ઘરનું હોય કે બહારનું, જો સાથે મળીને કામ કરવી ને તો કામ આસાન પણ થઈ જાય અને જલ્દી પણ થઈ જાય. તો પછી આવી રીતના કપલમાં અમારી રસોઈ કમ્પ્લીટ કરી નાખી અમે. તો જો અમારા પતિ દેવે છે ને સરસ મજાની પૂરી તળી તૈયાર કરી દીધી છે જો આજે એને પણ રસોડામાં લઈ લીધા છે પૂરી ખાવી હોય તો મહેનત તો કરવી પડે ને એમને કઈ મળે પૂરી બરાબર ને પૂરી પણ મસ્ત બનાવી છે એટલી તો રેડી નાખતા જાય એમાં પૂરી તળવા આવે તો જો આપણું ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું. જમવામાં લોકો બેસી ગયા છે એવી પહેલાં જો તમને બતાવી દઉં ચાલો. તો જો આવી રીતના અમારી ફૂલ થાળીમાં અમે આવું બધી વાનગી બનાવી હતી. તો તમે પણ આવી જાઓ અમારી સાથે જમવા. અને પછી જો અમે કાનાજી માટે પણ થાળી તૈયાર કરી દીધી. એમને પણ સરસ મજાને આજે જમવાનું મજા આવી જશે. ભગવાન પણ ખુશ તો આપણે પણ ખુશ. પછી અમારા દક્ષભાઈએ ધરી દીધી ભગવાનને થાળી, સરસ મજાના જમાડી પણ લીધા. અને પછી અમે ફેમિલીમાં એન્જોય કરી લીધું આજનું બપોરનું લંચ. કેમ કે છોકરાઓને પણ શીખવાડવું જરૂરી છે, એને પણ ખબર પડે કે આવી રીતના આપણે ભગવાનને પહેલાં બધું ગમે એ વસ્તુ બનાવી તો અર્પણ કરવાનું, પછી જ આપણે જમાય. એટલે એ બાને એ પણ શીખી જાય. પછી ફેમિલી લંચ તો થઈ ગયો એટલે બધા તો પોતપોતાની જગ્યાએ જઈને બેસી ગયા. તો કામ તો આપણે જ કરવું પડે, લેડીઝને જ હોય કામ ઘરનું. તો જો આપણે આવી રીતના એક પછી એક કામ બધું પકડી લીધું. તો પહેલાં તો જે આપણે તેલ પૂરી તળવા કાઢ્યું હતું એને પહેલાં ઠેકાણે કરી દીધું, વરણીમાં સરસ મજાનું ભરી દીધું. અને પછી ટીપું પણ આપણે લઈ લીધું, જવા ન દેવાય જરીક પણ. પછી જો આવી રીતના વાસણનું તો મોટા પહાડ હોય એવું લાગ્યું મને તો. અને જો અહીંયા થોડુંક તેલ ઢોળાણું છે તો એ પણ આપણે સાફ કરવું પડશે. અને પહેલાં તો શરૂઆત આપણે વાસણ ઉટકવાથી જ કરીએ. તો પહેલાં વાસણ ઉટકી નાખી પછી બીજી 10 સુધી આપણે કામ કરવાની. તો જો આવી રીતના અમારું કામકાજ ચાલતું હતું બધું. અને વાસણ પછી બધું કામ થઈ ગયું કમ્પ્લીટ. અને જો સરસ મજાના વાસણ પણ ઉટકાઈને રાખી દીધા. અને પછી બાકી હતું રસોડું સાફ કરવામાં તો અડધી કલાક વહી જાય. એટલે કેમ કે આજે પૂરી તળી હતી અને ઘણું બધું બીજું પણ બનાવ્યું હતું. એટલે ચાક પણ વઘાર પણ ઉડ્યો હોય ને ચીકણું પણ બધું થયું હતું. એટલે મેં લિક્વિડ નાખી સરસ મજાનું રસોડું પણ સાફ કરી નાખ્યું.
રસોડાનું કામ તો બધું આપણે ચકાચક કરી નાખ્યું અને એ કમ્પ્લીટ પણ કરી નાખ્યું. પછી ચેલે બાકી હતા પોતા પણ આપણે બધી સરસ રીતના કરી નાખ્યા. અને પછી આજે રવિવાર હતો તો કપડાં સૂકવવાના પણ થોડોક બાકી રહી ગયા હતા, તો કપડાં પણ આપણે સૂકવી દીધા. અને આવી રીતના આપણે ટોટલ ઘરનું કામ કરી નાખ્યું. અને પછી કામ કરી રહ્યા તો વાગી ગયા હતા 2, અને આવી રીતના જો 2 વાગ્યે કામ કમ્પ્લીટ થઈ ગયું. અને આમે તે રવિવાર હોય એટલે કામમાં તો થોડું ઘણું મોડું થતું જ હોય, કેમ કે આજે મોડા ઉઠવીને પછી કામ કરવી, બધી રસોઈ બનાવી એટલે વાર તો લાગવાની જ હતી. પછી જો એવી રીતના બધું કામ થઈ જાય આપણું કમ્પ્લીટ, ધીમે ધીમે કરવા મળ્યું એટલે. અને પછી આજે છે ને મારે હેર વોશ કરવાના હતા. મેં સવારમાં હેર વોશ નહોતા કર્યા એટલે અત્યારે મેં હેર વોશ કરી નાખ્યા. અને જો અહીંયા બધા સુવાની તૈયારી કરતા હતા. સ્નેહ અને દક્ષ તો અહીંયા સૂતા હતા, એના પપ્પા આગળની રૂમમાં સૂઈ ગયા હતા. આવી રીતના બધા અલગ અલગ સૂઈ ગયા હતા. તો આજે આપણે પણ થોડાક થાકી ગયા હતા, કામ બધું કમ્પ્લીટ કરી રહ્યા. તો આપણે પણ થોડાક સૂઈ જઈશું. ચાલો ફરી પાછા મળશું આગળ, તો એન્ડ સુધી રહેજો વિડીયામાં. પછી આપણે સૂઈને ઉઠી ગયા હતા અને જો અત્યારે વાગી ગયા હતા 5 અને અત્યારે રેડી થઈ ગયા છું, બહાર જવાનું છે. અને ખાસ કરીને આજે એક જગ્યાએ અમારે ખબર કાઢવા જવાનું છે, તો ચાલો આગળ મળીએ. હવે તમે રમત મૂકો ને, અને આ તમારી કઈ રમત ચાલુ છે? યુનો કહેવાય. આવી રમત તો અમે છે ને પેલા પત્તે રમતા નાના હતા તઈ. જો આવું ફ્રેન્ડ્સ, આવું રમત આવે બધું રમવાનું હતું. યુનો એમ ને? સારું છે તે કીધું તો લે. અને અહીંયા અમારે જો મરી મસાલા છે ચાલુ છે જો ખાવાના. ઉઠે એટલે મરી મસાલા ચાલુ થઈ જાય. અને અહીંયા અમે તૈયાર થઈ ગયા છે જવા માટે, પણ હવે આ બધા તૈયાર થાય ત્યાં સુધી તો વાટે બેસવું પડે. ઓલી કહેવત છે ને કે વર વગર વરઘોડો ક્યાં જાય, એવું ને? એમ જ ને? આ જેવું છે. તમને બીજી એક વાત કહેવાની છે ને, અમારે એક હોસ્પિટલ જવાનું છે. મારા જેઠના છોકરો છે ને એની વાઈફની ખબર કાઢવા, કેમ કે એને ટાઇફોઇડ થઈ ગયો છે. એટલે આપણે પહેલાં ખબર કાઢવા જવાના છે હોસ્પિટલ, અને પછી ત્યાંથી મારા પપ્પાની ઘરે જવાનો કદાચ પ્લાન છે. અમે જો જાશું તો તમારી સાથે શેર કરશું, કેમ કે અત્યારે છે ને રવિવાર હોય ને એટલે બહુ બધા કામ આવી જાય, અને બધું આપણે આવું બધું કામ નાનું નાનું પતાવી દેવી એટલે કામ પતી જાય. અને ખબર કાઢવા તો ખાસ કરીને જવું જ પડે, કેમ કે એ તો આપણે રવિવાર હોય તો જ મેળ આવે. પછી આડા વારે તો ટાઈમ ન હોય અને સાંજે મોડું થઈ જાય, એટલે આજે જ આ કામ બધું પતાવી દેવાનું છે. જુઓ અહીંયા અમારે ચાલુ રહે આવવાનું જવાનું, જો બધા એ કયા છે. હા, એટલે આપણે આજે છે ને ટૂંક સમયમાં લાટ બધા કામ કરવાના છે. તો જેટલા જે આગળ કરતા જશું કામ એ તમારી સાથે શેર કરતા જશું. અને ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોજો. આપણે આવતા બ્લોગમાં તમારી સાથે વર્ષાવત્રી વ્રત છે ને એ શેર કરવાની છે, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. થઈ ગયા નાટક તમારા ભાઈ? એવું કહીશ ખોપરી છે બહુ બોલો કા બોલો છો ને મારી પાસે આથી જાયા રૂપિયા ઝઘડો કરવાનો તો ચાલુ છે. જો આજે તો ફાઇનલી ફ્રેન્ડ જો અમે લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા, જેમાં અમારે ખબર કાઢવા આવવાનું હતું એને. તો જો આવી રીતના અમારે ફેમિલી વાતો થોડીક ઘણી ચાલતી હતી, અને પછી ફાઇનલી પહોંચી ગયા મારા મમ્મીને ઘરે. પહેલાં તો પ્લાન નહોતો, પછી વચ્ચે વિચાર્યું કે હાલો આ બાજુ આવ્યા છે તો જતા જ આવી. તો ફાઇનલી જો પપ્પાની ઘરે પણ પહોંચી ગયા, અને ત્યાં પણ જો આવી રીતના બધી વાતો ચાલતી હતી કે કેટલા દિવસથી નહોતા ગયા એટલા માટે, કેમ કે તે એટલે ફેમિલી વાતો ભેગી થઈ જ જાય.
અને મારા પપ્પા પછી નાઇટમાં જતા હતા તો એનો સમય થઈ ગયો હતો, પણ તે પછી નીકળ્યા અને પછી જો એ વૈયા ગયા. પછી અમારે જમવાનો પ્લાન બનાવ્યો હતો કે જમવામાં શું બનાવવું છે. તો મમ્મી કહે કે આજે જમવાનું કાંઈ નથી બનાવવું, બસ બહારથી લઈ આવી. તો જો આવી રીતના અમારે બધું બહારથી મિક્સમાં લઈ આવ્યા અને આવી રીતના ફેમિલી સાથે એન્જોય કરી. આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલમાં નવા આવે તો પ્લીઝ ફ્રેન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ચાલો ફરી પાછા મળશે નવા વિડીયોમાં.